અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલ નારાયણનગર ગ્રામ્ય પંચાયતમાં આજરોજ સરપંચ તરીકે રમેશભાઈ જાદવ તેમજ ઉપસરપંચ તરીકે જબરાભાઈ આલની નિમણૂક કરવામાં આવી, જેમાં નારાયણનગર ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સદસ્ય સહિત સ્થાનિકો હાજર રહ્યા હતા। સરપંચના જણાવ્યા અનુસાર ગામના જે કાંઈ પ્રશ્ન હોય તેને તાત્કાલિક ધોરણે હલ કરવામાં પૂરતી મહેનત કરીશું। સ્થાનિક રહીશોને ગામ બાબતે જે પ્રશ્ન હોય તો સરપંચ ઉપસરપંચ તેમજ ચૂંટાયેલા સદસ્યો પણ સંપર્ક કરીને ગામ બાબતે પ્રશ્નને રજૂઆત કરી શકો છો અથવા સરપંચને રૂબરૂ અથવા ટેલિફોનિક પણ જાણ કરી શકશો તેવી જાણકારી આપી છે। સરપંચ તેમજ ઉપસરપંચ સહિત સદસ્યોની જવાબદારી આજરોજ અપાતા સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહ્યા હતા। લાઠી તાલુકાના નારાયણનગર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલી હતી સરપંચની, તે બારામાં આપણી સામે સ્થાનિક છે તેમજ નારાયણનગરના સરપંચ ઉપસરપંચ જે જવાબદારી આપવામાં આવી તે આપણી સામે છે। આપનો પરિચય, નામ જણાવશો। નમસ્કાર, મારું નામ ધીરુભાઈ નરસિંહભાઈ મજેઠિયા, નારાયણનગરમાં મારું રેસિડેન્ટ છે। હાલમાં તે 2025ની નારાયણનગર ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઈ છે, ત્યારે 2025નું 25 તારીખના રોજ રિઝલ્ટ આવ્યું છે। તેની અંદર નારાયણનગરના સરપંચ તરીકે રમેશભાઈ કેશુભાઈ જાદવ વિજેતા જાહેર થયા છે। આજરોજ નારાયણનગર ગ્રામ પંચાયતનો પદભાર સોંપવામાં આવ્યો છે, ત્યારે નારાયણનગરના સરપંચ તરીકે રમેશભાઈ કેશુભાઈ જાદવ પદભાર સંભાળ્યો છે અને ત્યારબાદ ઉપસરપંચ તરીકે જબરાભાઈ મોતીભાઈએ હાલમાં જે પદભાર સંભાળ્યો છે, તેમજ હાલમાં જે સરપંચના જે વિજેતા જાહેર થયેલા રમેશભાઈ કેશુભાઈ જાદવ અને ઉપસરપંચ જબરભાઈ અને ગ્રામ પંચાયત બોડીના તમામ 10 સભ્યોને નારાયણનગર ગ્રામ પંચાયત વતી શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ આવનારા સમયની અંદર નારાયણનગર ગ્રામ પંચાયતના જે પણ કાર્યો હોય તે બોડીના તમામ સભ્યો સરપંચ અને ઉપસરપંચ સાથે મળી અને સહકારથી કામ કરે તેવી નારાયણનગરની જનતા તેમની પાસે અપેક્ષા રાખે છે અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર મૈત્રી ભાવથી નારાયણનગરના ગ્રામ પંચાયતના દરેક નાગરિકોના તમામ કાર્યો પૂર્ણ થાય તેવી આપણે આશા રાખીએ છીએ અને આવનારા સમયની અંદર જે પણ અત્યાર સુધી વાદ વિવાદ ભૂલી અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર આવનારા સમયની અંદર નાના માણસથી લઈ અને મોટા માણસ સુધી તમામ માણસોના કાર્યો આ પંચાયતની બોડી કરે તેવી અમે નારાયણનગરના સરપંચ ઉપસરપંચ અને તમામ બોડીના દરેક સભ્યો પાસે અપેક્ષા રાખીએ છીએ। ધન્યવાદ। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। લાઠી તાલુકાના નારાયણનગરની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલી હતી, તેમાં આજ રોજ સરપંચ અને ઉપસરપંચની જવાબદારી જે આપવામાં આવી તે નારાયણનગરની બાજુમાં અડીનેટમાં ગ્રામ પંચાયત ઠસા જંકશન છે, ત્યાંના પૂર્વ ઉપસરપંચ આપણી સામે છે, તેનો પરિચય જાણ્યો। આપનું નામ, પરિચય જણાવશો। મારું નામ કપિલ કુમાર ઘનશ્યામભાઈ ગોલેતર। કપિલભાઈ, આજ રોજે નારાયણનગર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયેલી હતી, રિઝલ્ટ બાદ આજ રોજ જે રમેશભાઈ જાદવ તેમજ જબરાભાઈને જે જવાબદારી સોંપવામાં આવી તે બારામાં તમારું શું કહેવું છે? આજ રોજ ચૂંટણી પંચ દ્વારા જે ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી, 12:30નો ટાઈમ હતો, તેમાં નારાયણનગરના જબરભાઈ મોતીભાઈ તરીકે ઉપસરપંચ ચૂંટાઈ આવેલ છે અને તેમની પેનલને અને તેમના સમર્થકો જે છે તેમાં ખરો ઉત્સાહ, સારી શુભકામના બધા તરફથી જબરભાઈને દેવામાં આપી। રમેશભાઈ સરપંચ શ્રીને પણ આજથી તમે નારાયણનગરના જે કાંઈ પ્રશ્ન છે તે આજથી ચાલુ કરો અને સારા કાર્ય થાય તેવી બધા તરફથી શુભકામના આપવામાં આવી। આગામી સમયમાં જે રમેશભાઈ જાદવ સરપંચ તરીકે જવાબદારી આપવામાં આવી છે, તો આગામી સમયમાં નારાયણનગરના ઘણા પડતર જે પ્રશ્નો છે તે બારામાં ઉકેલવામાં તો તે કામ શું કરશે, કેમ લાગે છે તમને? સારા કાર્ય કરશે। પીઢ વ્યક્તિ છે, તેને રાજકારણનો બહોળો અનુભવ છે અને તેની ટીમ બહુ સારી છે, એટલે નારાયણનગરની જે કાંઈ સમસ્યા છે તે સારા પ્રયત્ન કરશે, સારા કાર્ય કરશે એવી અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।